गुड मॉर्निंग टू ऑल मित्रों। आजना लेक्चर में आपणे ऑटोमोबाइल सिस्टम डिजाइन सब्जेक्ट की अंदर चैप्टर नंबर 5 डिजाइन ऑफ ब्रेकिंग सिस्टम तेमां आपणे आजना लेक्चर में जोईशुं एक्जाम्पल विषय। मित्रों जे ऑटोमोबाइल सिस्टम डिजाइन सब्जेक्ट है तेनी अंदर ऑटोमोटिव ब्रेकिंग सिस्टम नी डिजाइन अने सस्पेन्शन सिस्टम नी डिजाइन आ बे चेप्टर सौथी वधारे वेटेज धरावे छे। एटले आ बंने चेप्टर नी अंदर थियरी अने एक्जाम्पल एम बंने क्वेश्चन जे छे तेना उपर वधारे भार मूकवामां आवेलो छे। अने जे एक्जाम्पल आपणे एक्जाम नी अंदर पूछाय छे तेनी अंदर मुख्यत्वे जे आपणे थियरी नी अंदर डेरिवेशन करी गया छीए तेमां तेना आधारे ते मेजोरिटी क्वेश्चन जे छे एक्जाम्पल ते पूछाता होय छे। सौथी पहेलो एक्जाम्पल आज आपणे जोईए। ए मोटर कार हेज अ व्हील बेस ऑफ 246 सेंटीमीटर। द हाइट ऑफ CG above the ground is 0.61 meter and it is 120 centimeter in the front of rear axle. The car is traveling at 40 km per hour on the level track. Determine the minimum distance in which the car may be stopped. When first is car rear wheel are brake, second one is the front wheel are brake, and third one is all the wheel are brake. And the coefficient of friction between the tire and road surface may be taken as 0.6. એટલે કે આ એક્ઝામ્પલ ની અંદર આપણે જ્યારે વ્હીકલ રોડ ઉપર મૂવ થઈ રહ્યું હોય તો આપણને ત્રણ કન્ડિશન ની અંદર જે ડેરિવેશન કર્યું હતું કે જ્યારે વ્હીકલ ની અંદર ફ્રન્ટમાં બ્રેક લાગે, રિયર વ્હીલ ની અંદર માત્ર બ્રેક લાગે અને ચારે વ્હીલોને એકસાથે બ્રેક લાગે, તો આવા કિસ્સામાં બ્રેક લગાવ્યા પછી વ્હીકલ દ્વારા કેટલું અંતર કપાય છે કે જેને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ, तो आ स्टॉपिंग डिस्टन्स की गणतरी आ एक्जाम्पल ની અંદર કરવાની છે કે જેની અંદર વ્હીકલ અથવા તો જે કાર આપણને જણાવેલી છે તેનો વ્હીલ બેઝ આપેલો છે 246 સેન્ટીમીટર જેટલો। આ ઉપરાંત ગ્રાઉન્ડ લેવલ થી એટલે કે રોડ સરફેસ થી જે વ્હીકલ નું CG છે તેનું ડિસ્ટન્સ આપણને આપેલું છે 0.61 મીટર અને પાછળની જે એક્સલ છે રિયર વ્હીલ એક્સલ થી आ जे CG सेंटर है ते 112 सेंटीमीटर जेटलू आगळ छे। आ उपरांत व्हीकल जे छे ते रोड ऊपर अथवा तो ट्रेक ऊपर लेवल ऊपर 40 किलोमीटर प्रति कलाकनी झड़पे गति करी रह्युं छे। तो आवा किस्सामां ज्यारे मात्र रियर व्हील ने ब्रेक लगाडवामां आवे, ज्यारे मात्र फ्रंट व्हील ने ब्रेक लगाडवामां आवे અને જ્યારે બધા જ વ્હીલને બ્રેક લગાડવામાં આવે તો આ ત્રણેય કિસ્સાની અંદર આપણે વ્હીકલનું સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે તે ફાઇન્ડ આઉટ કરવાનું થશે। આ ઉપરાંત અહીં આપણને જે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન એક્ઝામ્પલની અંદર આપણે યુઝ કરવાનું છે તો તેના માટેની વેલ્યુ પણ આપેલી છે અને તેના માટે આપણે મ્યુની વેલ્યુ જે છે તે 0.6 લેશું। નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે જોઈએ एग्जाम्पल ने कई रीते सॉल्व कराय छे। तेमां सौथी पहेला आपणे कोई नोटिफिकेशन छे એટલે સૌથી પહેલા આપણે અહીં गिवन डेटा જે છે તે લઈ લેશું। તો गिवन डेटा ની અંદર આપણને B આપેલો છે વ્હીલ બેઝ ઇઝ ઇક્વલ ટુ 2.64 મીટર, L ઇઝ ઇક્વલ ટુ 122 મીટર એન્ડ H ઇઝ ઇક્વલ ટુ 0.61 મીટર। પહેલા કિસ્સાની અંદર આપણને કહેલું છે કે જ્યારે વ્હીકલની અંદર માત્ર રિયર વ્હીલને બ્રેક લગાડવામાં આવતી હોય तो આપણે જ્યારે ડેરિવેશન કર્યું તો ત્યારે આપણે એક સૂત્ર શોધ્યું હતું અને એ સૂત્રનો ઉપયોગ અહીં આપણે કરીશું। તો જ્યારે વ્હીકલની અંદર રિયર વ્હીલને બ્રેક લગાડવામાં આવે તો તેના માટેનું સૂત્ર છે F/G ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન બ્રેકેટ B - L ડિવાઇડેડ બાય B પ્લસ મ્યુ H। અહીં આપણી પાસે બધી જ વેલ્યુ અવેલેબલ છે એટલે સૌથી પહેલા આપણે F/G ની વેલ્યુ જે છે તે ફાઇન્ડ આઉટ કરીશું। तो सामेनी तरफ जे छे वेल्यू ते आपणे लखी दईए तो 0.6 इन ब्रेकेट 2.64 माइनस 1.12 डिवाइडेड बाय 2.64 प्लस 0.6 इंटू 0.61
So the value is 0.6 into 1.52 divided by 3.006. So f is equal to, હવે આપણે g ની વેલ્યુ જે છે તે f ની g ને આપણે સમીકરણની બીજી તરફ લઈ જઈએ તો તેની વેલ્યુ આપણે ગુરુત્વ પ્રવેગની વેલ્યુ જે છે તે કોઈપણ જગ્યાએ 9.81 જેટલી લઈએ છીએ તો ડાયરેક્ટ વેલ્યુ જે છે તે અહીં મૂકી દેશું તો આપણને f ની વેલ્યુ જે છે તે મળી રહેશે તો f is equal to 0.6 into 1.52 into 9.81 divided by 3.006 તો f ની વેલ્યુ આપણને કેલ્ક્યુલેશન કરીએ તો 2.98 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલી મળે છે તો આપણને આ જે સૂત્રની મદદથી વેલ્યુ મળી તે તેની સ્પીડ મળી છે હવે આપણે તેની મદદથી વ્હીકલનું સ્ટોપિંગ ડિસ્ટન્સ અંતર જે છે સ્ટોપિંગ અંતર એ શોધવાનું છે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ માટેનું સૂત્ર છે s is equal to v square divided by 2f તો v square માટે સૌથી પહેલા આપણે કિલોમીટર પર અવર જે વેલ્યુ હતી તેને મીટર પર સેકન્ડની અંદર કન્વર્ટ કરવાની છે કેમ કે આપણે જ્યારે વ્હીકલને સ્ટોપ કરીશું તો આવા કિસ્સામાં આપણે જે ડિસ્ટન્સ ટ્રાવેલ વ્હીકલ દ્વારા થવાનું છે તો તે આપણને મીટરની અંદર મળશે નહીં કે કિલોમીટરની અંદર અને નહીં આ કારણોસર આપણે વ્હીકલની જે સ્પીડ છે તેને સૌથી પહેલા આપણે કન્વર્ટ કરવી પડશે મીટર પર સેકન્ડની અંદર તો મીટર પર સેકન્ડની અંદર સૂત્રની અંદર જો કન્વર્ટ કરવી હોય તો આવા કિસ્સામાં જે સ્પીડ વ્હીકલની આપણને આપેલી હોય તેને 1000 વડે મલ્ટીપ્લિકેશન કરવું પડે છે અને ત્યારબાદ તેને 3600 ની વડેથી ડિવાઇડેડ કરવામાં આવે છે અથવા તો તેને ડાયરેક્ટલી 3/6 ની મદદથી વિભાજિત કરી શકાય છે તો અહીં ડાયરેક્ટ સૂત્ર જે છે તે મૂકેલું છે s is equal to v square divided by 2f is equal to 40 divided by 3.6 in bracket whole square into 1 divided by 2 into 2.98 40 divided by 3.6 જે છે તેની વેલ્યુ આપણને મળે છે 11.1 એટલે કે 11.1 નો સ્ક્વેર divided by 2 into 2.98 તો આપણને વેલ્યુ મળે છે 123.21 divided by 2 into 2.98 તો સ્ટોપિંગ ડિસ્ટન્સની વેલ્યુ 20.55 મીટર એટલે કે જ્યારે વ્હીકલની રિયર બ્રેક આપણે એપ્લાય કરશું માત્ર ત્યારે 20.55 મીટર જેટલું અંતર બ્રેક લગાવ્યા પછી વ્હીકલ દ્વારા મૂવ થશે નેક્સ્ટ આવે છે when the front wheel are applied એટલે કે જ્યારે આગળની જ બ્રેક લગાડવામાં આવે તો તેના માટેનું સૂત્ર જે આપણે ડિરાઈવ કર્યું હતું તે ઉપયોગ કરશું f divided by g is equal to mu into l divided by b minus mu l સૂત્રની અંદર થોડોક માઇનર વેરિએશન છે કે જ્યારે રિયરમાં આવશે તો ઉપર અંશમાં b માઇનસ l લેશું તો નીચે પ્લસ વેલ્યુ આવશે જ્યારે આપણે ફ્રન્ટ વ્હીલની અંદર ઉપર mu l લેશું તો નીચેના ભાગે b માઇનસ mu h આવશે આ એક વસ્તુ જે છે તે મુખ્યત્વે ધ્યાનમાં લેવી જરૂરી બને છે અને સિમ્પલ એક્ઝામ્પલ છે એટલે રોકડા માર્ક અહીં આપણને પ્રાપ્ત થાય તો f divided by g ની વેલ્યુ સામે મૂકી દઈએ તો 0.6 into 1.12 divided by 2.64 minus 0.6 into 0.61 કેલ્ક્યુલેશન કરીશું તો મળશે 0.6 into 1.12 divided by 2.274 આ આપણને મળી છે વેલ્યુ f divided by g ની હવે g ને પહેલી તરફ લઈ જશું એટલે f is equal to 0.6 into 1.12 into 9.81 divided by 2.274 તો f ની વેલ્યુ આપણને 2.9 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી મળે છે એટલે આટલું એક્સેલરેશન વ્હીકલનો જ્યારે ફ્રન્ટ વ્હીલની મદદથી બ્રેક લગાડવામાં આવતી હોય તો એક્સેલરેશન વ્હીકલનું આટલું થાય છે નેક્સ્ટ હવે આપણે એમાં જોઈશું વ્હીકલ દ્વારા કેટલું અંતર કાપવાય છે તે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ s v square divided by 2f
હવે એક વખત આપણે ઉપર ગણતરી કરી ગયા કે 40 ડિવાઇડેડ બાય 3.6 એટલે દરેક જગ્યાએ લખવું જરૂરી બનતું નથી, અથવા તો જ્યારે ગિવન ડેટાની અંદર ડાયરેક્ટ આપણે ગણતરી કરી લેતા હોઈએ તો પણ ચાલે છે. એટલે ડાયરેક્ટ અહીં આપણે લેશું 11.1 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 2.9, તો 123.21 divided by 2 into 2.91. So stopping distance S is equal to 21.25 મીટર. એટલે કે જ્યારે ફ્રન્ટ વ્હીલ ઉપર બ્રેક એપ્લાય કરવામાં આવે છે તો આવા કિસ્સામાં વ્હીકલ 21.25 મીટરનું અંતર કાપીને ઊભું રહેશે. ત્રીજો કિસ્સો હવે જોવાનો છે કે જ્યારે વ્હીકલની અંદર ચારેય વ્હીલો ઉપર જો બ્રેક લગાડવામાં આવતી હોય તો આવા કિસ્સામાં વ્હીકલ દ્વારા કાપવામાં આવતું અંતર. તો સૌથી પહેલા આપણે એક્સલરેશન જોવું પડશે, એટલે કે F ડિવાઇડેડ બાય G ઇઝ ઇક્વલ ટુ મ્યુ, બરાબર. તો આપણું સૂત્ર F વાળું છે ડાયરેક્ટ કેમાં આવી જશે, મ્યુ ઇન્ટુ G, અને મ્યુ ઇન્ટુ G માં વેલ્યુ મૂકી દેશું એટલે 0.6 ઇન્ટુ 9.81 એટલે આપણને વેલ્યુ મળે છે 5.886 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આ જે F ની વેલ્યુ આવી છે તેને હવે આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સના સૂત્રની અંદર મૂકી દેશું. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ S ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર ડિવાઇડેડ બાય 2f. તો સૂત્રની મદદથી અહીંયા વેલ્યુ મૂકી દઈએ તો 123.21 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 5.886. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ અહીં આપણને મળે છે 10.5 મીટર. અને આ રીતે આ એક્ઝામ્પલ જે છે તે આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, a car of all up weight 14,322 Newton is fit with 4 wheel. Brake and slowly uniformly from 86.5 km per hour to 48 km per hour in distance of 152.5 meter while running down an incline of 1 in 15 slope. Calculate the amount of heat generated in kilojoule during this braking operation if the front wheel share 55% of the braking force. Calculate mean lining pressure in Newton upon meter square on the front wheel brake from the following data. Brake drum diameter is 318 mm. Effective wheel diameter is equal to 686 mm. Brake lining width 50 mm. Lining area per drum is equal to 32,100 mm square. Coefficient of friction between the drum and lining is 0.35. So find the lining contact angle in each drum. એટલે કે આ જે એક્ઝામ્પલ છે તેમાં થોડુંક અલગ પૂછવામાં આવેલું છે કે જેની અંદર બ્રેક લાઇનિંગ જે છે મટીરિયલ આપણે લગાડ્યું છે તેના માટે આપણે એનો એંગલ કેટલો છે ડ્રમ સાથે તે ફાઇન્ડ આઉટ કરવાનું છે અને કેટલી હીટ જનરેટ થશે તે આ એક્ઝામ્પલની અંદર શોધવાનું છે. જેની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે એક કાર છે કે જેનું ટોટલ વેઇટ 14,352 ન્યૂટન જેટલું છે અને આ જે 4 વ્હીલ જે છે તેની ઉપર બ્રેક એપ્લાય કરવામાં આવે છે તો તે વ્હીકલ જે છે તે ધીમું પડે છે. તો આ વખતે તે ધીમું કેટલું પડે છે તો કે શરૂઆતની એની જે સ્પીડ છે તે 86.5 કિલોમીટર પર અવર છે, ત્યાંથી થઈ જાય છે કેટલી 48 કિલોમીટર પર અવર જેટલી. અને આ સ્પીડના વેરિએશનની અંદર તે 152.5 મીટર જેટલું અંતર કાપે છે અને આ અંતર તે 1 ઇંચ 15 નો જે સ્લોપ છે તેની અંદર કામ પૂરું કરે છે. તો આવા કિસ્સામાં જ્યારે બ્રેક એપ્લાય કરવામાં આવે છે તો તે વખતે કેટલી હીટ પેદા થાય છે તે કિલો જૂલની અંદર ફાઇન્ડ આઉટ કરવાની છે. અને બીજી કન્ડિશન એ છે કે વ્હીકલની અંદર જે બ્રેક લાગે છે તેમાંથી 55% બ્રેક જે છે અથવા તો બ્રેકિંગ ફોર્સ તે આગલા વ્હીલને લાગે છે. તો મીન લાઇનિંગ પ્રેશર જે છે તે પણ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ફ્રન્ટ વ્હીલ બ્રેક માટેના જે ડેટા છે
તે આપણને આ પ્રમાણે આપેલા છે કે બ્રેક ડ્રમનો ડાયામીટર 318 મિલીમીટર છે, વ્હીલ ડાયામીટર જે છે ઇફેક્ટિવ વ્હીલ ડાયામીટર 686 મિલીમીટર છે, બ્રેક લાઇનિંગ મટીરિયલની વિડ્થ 50 મિલીમીટર છે, લાઇનિંગ એરિયા પર ડ્રમ 32100 મિલીમીટર સ્ક્વેર છે, કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન એટલે કે ડ્રમ અને લાઇનિંગ વચ્ચેનો જે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન જે છે તે 0.35 આપેલો છે. તો આપણે દરેક ડ્રમની સાથે લાઇનિંગનો કોન્ટિક એંગલ કેટલો છે તે ફાઇન્ડ આઉટ કરવાનો રહેશે. તો આ જે એક્ઝામ્પલ જે છે તેમાં ઘણી વખત થોડુંક અલગથી પૂછવાની જો ઈચ્છા હોય પરીક્ષકની એક્ઝામિનરની તો તે આ રીતે પણ એક્ઝામ્પલ જે છે તે પૂછી શકતા હોય છે. એટલે કે જે બ્રેક સિસ્ટમની અંદર જે એક્ઝામ્પલ પૂછાય છે તેમાં થોડુંક વેરાયટી જોવા મળે છે. ઘણી વખત સામાન્ય આપણને લાગતા દાખલા કે જે 7 માર્કની અંદર પણ પૂછાઈ જતા હોય છે અને ઘણી વખત થોડા ટફ લાગતા એક્ઝામ્પલ પણ પૂછી શકાય છે. સોલ્યુશનમાં જોઈએ હવે તો સૌથી પહેલા વ્હીકલની અંદર જે રિટાર્ડેશન થાય છે એટલે કે સ્પીડ ડ્રોપ જે થઈ બરાબર તેની મદદથી જોઈએ તો તે કેટલું થાય છે તો કે f ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલું સૂત્ર પેલું છે u² - v² ઇઝ ઇક્વલ ટુ 2as. આપણે એની જગ્યાએ અહીં એક્સલરેશનમાં f લીધેલો છે એટલે આપણે f યુઝ કરીશું. f ઇઝ ઇક્વલ ટુ u² - v² ડિવાઇડેડ બાય 2s. So in bracket 86.5 divided by 3.6 bracket over square minus 48 divided by 3.6 bracket over n square divided by 2 into 152.5. Next આગળ જોઈએ તો 24.02 નો સ્ક્વેર minus 13.32 નો સ્ક્વેર divided by 2 into 152.5. So 37.34 into 10.7 divided by 2 into 152.5. So f is equal to 1.31 meter per second square. એટલે કે અહીંયા જે પહેલો 37.34 અને 10.7 કઈ રીતે આવ્યા એ જણાવું કે પહેલા જે સૂત્ર જે છે આપણે x² - y² તો તેને આપણે છૂટું કરીએ તો x + y અને x - y એ રીતે આપણે લખી શકીએ છીએ. તો એની મદદથી અહીંયા 37.34 અને 10.7 ની વેલ્યુઓ જે છે તે આપણને પ્રાપ્ત થયેલી છે એટલે એ કન્ફ્યુઝન ના થાય અને પૂરું કેલ્ક્યુલેશન જો કરવામાં આવે તો f ની વેલ્યુ આવા કિસ્સામાં આપણને મળે છે 1.31 મીટર પર સેકન્ડ સ્ક્વેર. નેક્સ્ટ આગળ વધીએ ટોટલ બ્રેકિંગ ફોર્સ while running down in incline of 1/15 એટલે કે વ્હીકલ જે છે તે 1 ઇંચ 15 ના ગાળામાં જ્યારે રનિંગ કરતું હોય જે સ્લોપ છે તેની ઉપર તો એ વખતે કેટલો બ્રેકિંગ ફોર્સ લગાડવો જરૂરી બને છે તો તેના માટેનું સૂત્ર છે f ઇઝ ઇક્વલ ટુ w sin થીટા પ્લસ w ડિવાઇડેડ બાય g બ્રેકેટ ઓવર ઇન્ટુ f. હવે અહીંયા આપણી આગળ જે વેલ્યુ છે તે આપણે મૂકી દઈશું તો ઇક્વલ ટુ f ઇઝ ઇક્વલ ટુ 14322.6 કે જે આપણને આપેલી છે ડિવાઇડેડ બાય 15 પ્લસ 14322.6 into 1.31 divided by 9.8. હવે એક સવાલ એ પણ થાય કે sin થીટા ની અંદર વેલ્યુ કઈ લેવી તો આપણને એક આપેલું છે કે 1/15 તો 1/15 જે છે તે સ્લોપ આપેલો છે અને સ્લોપ માટેની વેલ્યુ જે છે આપણને થીટા તે આપણે sin થીટા જે લઈએ છીએ તે 1 ડિવાઇડેડ બાય 15 તરીકે અહીંયા લેવાનો રહેશે. એટલા માટે આપણું જે પહેલું સૂત્ર છે પહેલી જે વેલ્યુ મૂકી કે 14322.6 ડિવાઇડેડ બાય 15 તો એ રીતે આવે છે. હવે કોમન બંનેમાં નીકળે છે 14322.6 in bracket 1 divided by 50 plus 1 divided by 7.5
485. તો આગળ જોઈએ 14,322.6 into 22.485 divided by 15 into 7.485. તો આપણને f ની વેલ્યુ અહીંયા મળે છે 2686.3 ન્યૂટન. અહીંયા જે આ ફોર્સ જે છે તે કેટલો લાગે છે તો કે 2686.3 ન્યૂટન જેટલો. નેક્સ્ટ આવે છે એમાઉન્ટ ઓફ હીટ જનરેટ ડ્યુરિંગ ધ બ્રેક ઓપરેશન, એટલે કે જ્યારે બ્રેકનું ઓપરેશન થાય છે તો કેટલા પ્રમાણમાં હીટ પેદા થાય છે. તો તે હવે આપણે આગળ જોઈએ. વર્ક ડન ઇન બ્રેકિંગ ધ વ્હીકલ, એટલે કે જ્યારે વ્હીકલની ઉપર બ્રેક કરવામાં આવે છે તો એ વખતે કેટલું વર્ક થાય છે તો તેના માટેનું સૂત્રનો ઉપયોગ કરીને વેલ્યુ મૂકીએ તો F ઇન્ટુ ડી, એટલે કે F જે છે તે આપણને કેટલું આપેલું છે 2686.3 અને ડિસ્ટન્સ જે છે તે 152.5 બરોબર. તો બંનેનો ગુણાકાર કરશું તો 437422.9 ન્યૂટન મીટર જેટલું વર્ક જે છે તે બ્રેકિંગ ઓપરેશન દરમિયાન જોવા મળે છે. હવે હીટ ઇક્વિવેલન્ટ ટુ ધીસ વર્ક, એટલે કે આ વર્ક થવા માટે હીટ કેટલી જરૂરી જે આપણે જૂલ કોન્સ્ટન્ટ જે છે તે આપણે જોઈએ તો 437.4 કિલો જૂલ બરાબર. હવે નેક્સ્ટમાં આપણને એમ કીધેલું છે કે ટોટલ બ્રેકિંગ ફોર્સ જે છે તેનો 55% બ્રેકિંગ એપ્લિકેશન ફોર્સ ફ્રન્ટ વ્હીલ ઉપર આવે છે બરાબર. તો તે પ્રમાણે જોઈએ તો ધ ફ્રન્ટ વ્હીલ શેર 55% ઓફ બ્રેકિંગ ફોર્સ, હેન્સ ધ બ્રેકિંગ ફોર્સ ઓન ઈચ ફ્રન્ટ વ્હીલ, એટલે કે જે બ્રેકિંગ ફોર્સ 55% આગળના વ્હીલ ઉપર આવે છે તો તે પણ આપણે બે ભાગમાં વિભાજિત થશે કેમ કે બે વ્હીલ આવે છે બરાબર. તો આપણે જે વેલ્યુ મળી F ની તેને બે વડે ડિવાઇડેડ કરવી પડશે અને જે ટોટલ છે એમાંથી 55% કરવા પડશે તો આપણને એક વ્હીલ ઉપર કેટલું બ્રેકિંગ એક્શન મળે છે તે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીશું. તો આપણને આગળ જોઈએ તો 2686.3 into 0.55 divided by 2 is equal to 738.7 ન્યૂટન, એટલે કે ફ્રન્ટ વ્હીલની અંદર જે એક વ્હીલ ઉપર બ્રેકિંગ ફોર્સ કેટલો લાગશે 738.7 ન્યૂટન જેટલો બરાબર. એડ બ્રેકિંગ ટોર્ક ઓન ઈચ ફ્રન્ટ વ્હીલ, હવે દરેક ફ્રન્ટ વ્હીલ ઉપર બ્રેકિંગ ટોર્ક કેટલો છે એ ગણતરી કરીશું. તો તેના માટે જોઈએ તો 2686.3 into 0.55 into 0.343, આ જે 343 છે એ ડાયામીટર છે તો એને ધ્યાનમાં રાખીને અહીંયા બ્રેકિંગ ટોર્ક જે છે તે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો 2686.3 into 0.55 into 0.343 divided by 2, તો આપણને તેના માટેની વેલ્યુ મળશે 253.4 ન્યૂટન, એટલે કે ફ્રન્ટ વ્હીલ જે દરેક છે તેની ઉપર બ્રેકિંગ ટોર્ક 253.4 ન્યૂટન જેટલો મળશે. હવે બ્રેકિંગ ટોર્ક ઓન ધ ડ્રમ, હવે પહેલા આપણે પર્ટિક્યુલર સેક્શન વાઇઝ ગયા કે પહેલા બે ઉપર લાગશે કેટલો, બે માંથી એક ઉપર કેટલો લાગશે, તો એકની અંદર હવે ડ્રમની અંદર કેટલું લાગશે હવે એ ગોતશું. તો એના માટેનું સૂત્ર છે 2μf into p into r. તો તેની વેલ્યુ આપણે જે હમણાં શોધી છે તે મળશે 253.4. તો અહીં આપણે મ્યુ ને p અને r, તો r જોવો આપણી પાસે અવેલેબલ છે, p અવેલેબલ નથી, મ્યુ અવેલેબલ છે અને 2 કોન્સ્ટન્ટ છે. તો p is equal to 253.4 divided by 2 into 0.35 into 0.159. r જે છે તે આપણે રેડિયસ છે વ્હીલ ડ્રમની બરાબર, કે જે આપણને ઓલરેડી આપેલી છે. તો આવા કિસ્સામાં p ની વેલ્યુ જે છે
તે આપણને મળે છે 2276.6 ન્યૂટન જેટલી. બરાબર. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. એરિયા ઓફ ધ લાઇનિંગ ઓનલી હાફ સાઇડ ઓફ ધ ડ્રમ. હવે લાઇનર જે છે તો તે લાઇનિંગ એરિયામાં અહીંયા હાફ ઓફ ધ ડ્રમ એટલા માટે કહેવામાં આવ્યું છે કે જે આપણે બ્રેક શૂ વાપરીએ છીએ, બ્રેક ડ્રમની અંદર આપણે બ્રેક શૂ આવે છે એ નંબર ઓફ સંખ્યાના પ્રમાણે જોઈએ તો 2 છે. એકનું નામ આપણે કહીએ છીએ લીડિંગ શૂ અને બીજાને આપણે કહીએ છીએ ટ્રેલિંગ શૂ. તો એટલા માટે અહીંયા ડિવાઇડેડ કરવામાં આવશે. તો એરિયા માટે જોઈએ તો 0.0321 divided by 2. So area of lining is equal to 0.01605 meter square. બરાબર. નેક્સ્ટ આવે છે એવરેજ લાઇનિંગ પ્રેશર. તો એવરેજ લાઇનિંગ પ્રેશર is equal to P divided by A, એટલે કે 2276.6 divided by 0.01605. તો એવરેજ લાઇનિંગ પ્રેશર આપણને મળે છે 141844 ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. હવે આપણે એંગલ ફાઇન્ડ આઉટ કરવાનો છે તો તેના માટેનું સૂત્ર જે છે તે જોઈશું. તો એરિયા ઓફ લાઇનિંગ ઇઝ ઇક્વલ ટુ વિડ્થ ઇન્ટુ રેડિયસ ઇન્ટુ આર્ક સબટેન્ડેડ બાય એટ ધ સેન્ટર. એટલે કે જાડાઈ કેટલી છે, તેની રેડિયસ કેટલી છે અને સેન્ટર સાથે કેટલું જોડાયેલું છે તેના ઉપર આધાર રાખે છે. તો વિડ્થ આપણને આપી હતી 50 mm એટલે થઈ જશે એ મીટરમાં 0.05. રેડિયસ આપી હતી આપણને 0.159 ઇન્ટુ આલ્ફા ઇન્ટુ પાઈ ડિવાઇડેડ બાય 180. આલ્ફા જે છે અહીં આપણને આપેલો નથી, જે શોધવાનો છે, અને પાઈ 180 છે એ આપણને કેટલા રેડિયનનો એંગલ બનાવે છે તે ખ્યાલ નથી. તો તેટલા માટે અહીંયા પાઈ ડિવાઇડેડ બાય 180 વેલ્યુ લેવાની છે. તો અહીં એરિયા ઓફ લાઇનિંગ ઇઝ ઇક્વલ ટુ 0.05 ઇન્ટુ 0.159 ઇન્ટુ આલ્ફા પાઈ ડિવાઇડેડ બાય 180. તો આપણને વેલ્યુ મળે છે 0.0 આ એરિયા ઓફ લાઇનિંગની સામે વેલ્યુ લખી નાખીશું 0.01605. બરાબર. હવે આમાં આલ્ફાને સૂત્રનો કરતા કરીશું અને બાકીની વેલ્યુ જે છે તે કરીશું ક્રોસ. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.01605 ઇન્ટુ 180 ડિવાઇડેડ બાય 0.05 ઇન્ટુ 15.9 પાઈ. તો કેલ્ક્યુલેશન જો પૂરું કરીએ તો આપણને આલ્ફાની વેલ્યુ મળે છે 115.5 ડિગ્રી. Therefore, lining contact angle in each drum is equal to 115.5 into 2 is equal to 231. એટલે કે આલ્ફા જે છે તે આપણને પર્ટિક્યુલર હાફ સાઇડ માટે જ મળ્યો છે. હવે કોન્ટેક્ટ એંગલ જે છે તે દરેક ડ્રમ માટે શોધવું હોય તો તેનો જે હાફ છે એને ડબલ કરી નાખવું પડે. તો તે કેટલો રહેશે? 115.5 ગુણ્યા 2 એટલે કે 231 ડિગ્રી જેટલો આપણને કોન્ટેક્ટ ઓફ આર્ક જે છે એ મળી શકે છે. તો મિત્રો આ સાથે આજે એક્ઝામ્પલ પૂરો કરીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું વધારે એક્ઝામ્પલ.